અરવલ્લીમાં વરસાદને કારણે ભિલોડામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। હાથમતી અને બુંઢેલી નદી બે કાંઠે વહેતી થઈ, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે। 15થી વધારે ગામોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો અરવલ્લીમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। ઉપરાંત ઉપરવાસમાં વરસાદ વરસવાને કારણે નદીઓ જીવંત બની છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। હાથમતી અને બુંઢેલી નદી બે કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારના લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા આપણી સાથે જોડાયા છે। શૈલેષ, અરવલ્લીના ગામડાઓમાં પણ સારો એવો વરસાદ વરસતા લોકમાતા કહેવાતી નદીઓ જીવંત બની છે। ચોક્કસથી કૃષ્ણા, 2 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી ભિલોડા તાલુકાના આસપાસના વિસ્તારોની અંદર વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો। ભિલોડા પંથકની અંદર ને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે ભિલોડાની હાથમતી નદી, બુંઢેલી નદી, ઇન્દ્રાસી નદીમાં જે નવા નીર આવ્યા છે, નદીઓ બે કાંઠે વહી છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે, જેના કારણે નદીઓમાં જાણે પૂર આવ્યો એ પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે તંત્ર દ્વારા નદીના આગળના જે કોઈ 15 જેટલા ગામડા છે તે લોકોને પણ સતર્ક કર્યા છે। જી કૃષ્ણા। જી બિલકુલ, આભાર આપનો। અરવલ્લીમાં સારો એવો વરસાદ ખાબકતા નદીઓ અત્યારે બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે નીચાણવાળા ગામડામાં વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। 15થી વધારે ગામડાઓ એવા છે કે જેમને સાવચેત કરવામાં આવ્યા છે। અરવલ્લીની હાથમતી અને બુંઢેલી નદી સારા પાણીની આવકને કારણે વહેતી થઈ।